વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ એઓસીપી એટલે કે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટના ફર્સ્ટ યરમાં આવતા ટોપિક લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી મેળવીશું. તો સ્ટાર્ટ કરીશું લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે વર્કશોપ અને ઇન્ડસ્ટ્રીમાં કયા કયા લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સૌ પ્રથમ તેનો પરિચય મેળવીશું. લિનિયર મેઝરમેન્ટ એટલે કે રેખીય માપને માપવું. લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે રેખીય માપ માપવા માટેના સાધનો જેનો ઉપયોગ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, તેનો ડાયામીટર વગેરેના માપ જાણવા માટે થાય છે. તદુપરાંત મશીનિંગ માટે જરૂરી લેઆઉટ કરવા, ટૂલ્સને કે જોબને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા વગેરે માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એસઆઈ એકમ પ્રમાણે લંબાઈનો મૂળભૂત એકમ મીટર છે. લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મુખ્યત્વે નીચે મુજબના લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે થાય છે. એટલે કે જે પણ વર્કશોપ હોય અથવા ઇન્ડસ્ટ્રીમાં હોય ત્યાં મુખ્યત્વે નીચે આપેલા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ કે વર્કશોપ અને ઇન્ડસ્ટ્રીમાં કયા કયા લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, વર્નિયર બેવલ પ્રોટેક્ટર, વર્નિયર હાઇટ ગેજ અને વર્નિયર ડેપ્થ ગેજ. વન બાય વન આપણે માહિતી મેળવીશું. વર્નિયર કેલિપર કોઈપણ જોબની અંદરના કે બહારના વ્યાસ એટલે કે ડાયામીટર, લંબાઈ, લેન્થ કે પહોળાઈ વગેરે જેવા રૈખિક માપો 0.02 mmની ચોકસાઈથી માપવા તેમજ દાગીનાની પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ, વ્યાસ એટલે કે ડાયામીટર, સ્લોટ, ગ્રુવ વગેરેનું માપ લેવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ થાય છે તેને વર્નિયર કેલિપર કહેવામાં આવે છે. વર્નિયર કેલિપરનો લિસ્ટ કાઉન્ટ 0.02 mm છે. વર્નિયર કેલિપર એ બે સ્કેલના તફાવતના સિદ્ધાંત પર કામ કરે છે, જે પૈકી એક મેઇન સ્કેલ છે અને જ્યારે બીજો વર્નિયર સ્કેલ છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. આ જે અહીંથી તે આટલો પોર્શન બતાવેલો છે તેને વર્નિયર સ્કેલ કહેવામાં આવે છે. અને આ જે સ્કેલ છે, આ જે એરો દેખાય છે તેને મેઇન સ્કેલ કહેવામાં આવે છે. બરાબર, મેઇન સ્કેલ એટલે આપણે જે વર્કશોપ અથવા વર્કશોપમાં આપણે જે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ ને એને મેઇન સ્કેલ કહેવામાં આવે છે. અહીંયા આ પાર્ટને લોક કરવા માટે લોકિંગ સ્ક્રૂની રચના કરવામાં આવેલ છે. આ નીચેનો સ્ક્રૂ છે થંબ સ્ક્રૂ કહેવામાં આવે છે. અહીંયા આ જે છે અપર જો ફોર ઇનસાઇડ મેઝરમેન્ટ. ઇનસાઇડ એટલે અંદરનું માપ માપવું હોય, જોબની અંદરનું માપ માપવું હોય ત્યારે આ પાર્ટને તેની અંદર ઇનસાઇડ કરવામાં આવે છે. સપોઝ કે કોઈ ફ્લેટ જોબ છે, બરાબર, તેની અંદર એક હોલ પડેલો છે, તો એ હોલનો ડાયામીટર માપવો હશે ને ત્યારે જે ઉપરનો જે પાર્ટ છે ને વર્નિયર કેલિપરનો એની અંદર આ જે પાર્ટ છે ને એની અંદર ઇનસાઇડ કરવામાં આવશે. બરાબર, અને આ નીચેનો પાર્ટ છે એ બહારનો ડાયામીટર માપવો હશે. સપોઝ કે રૂપિયાનો સિક્કો લઈ લો, બરાબર, રૂપિયાનો સિક્કો લીધો અને વર્નિયર કેલિપરની અંદર નીચેના ભાગમાં મૂકી દીધો તો તમને આઈડિયા આવશે
કે રૂપિયાના સિક્કાનું ડાયામીટર કેટલો છે. એવું રીતે ફ્લેટ સ્ક્વેર જોબ લઈ લીધો. બરાબર, વર્કશોપમાં તો આપણે ફ્લેટ સ્ક્વેર જોબ હોય છે તે નીચેના ભાગમાં ફિટ કરી દીધો અને ધીરેથી પ્રેસ કર્યો તો જે પણ પાર્ટ મેન સ્કેલ અને વર્નિયર સ્કેલના કાપા મેચ થશે ને એ એટલું એનું માપ કહેવામાં આવશે. પછી અહીં તમે પાછળ જોઈ શકો છો કે આ ડેપ્થ રોડ છે. બરાબર, તો જોબની અંદર સપોઝ કે આ ભાગ જોબની અંદર એટલો જઈ ના શકે. બરાબર, તો આ ભાગ જે છે જે જોબની અંદર ઇનસાઇડ કરવામાં આવે છે અને તેની લંબાઈ માપવામાં આવે છે. તો આ હતું વર્નિયર કેલિપરનું કાર્ય. લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં માઇક્રોમીટર બીજા નંબર ઉપર જોઈશું. માઇક્રોમીટરનો ઉપયોગ કોઈ પણ જોબને 0.01 mm સુધીની ચોકસાઈથી માપવા માટે થાય છે. વર્નિયર કેલિપરનો વર્નિયર સ્કેલ શું હતો કે 0.02 mmની ચોકસાઈથી માપી શકતા હતા, પણ માઇક્રોમીટર એના કરતાં પણ વધારે 0.01 mm સુધીની ચોકસાઈથી માપી શકે છે. માઇક્રોમીટરના બે પ્રકાર છે, આઉટસાઇડ માઇક્રોમીટર અને ઇનસાઇડ માઇક્રોમીટર. માઇક્રોમીટર સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, આ ઘણી વખત એક્ઝામમાં MCQ પૂછાય છે કે માઇક્રોમીટર કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. માઇક્રોમીટરની રચના જોઈશું. અહીંયા જે આ પાર્ટ છે તેને એન્વિલ કહેવામાં આવે છે. બરાબર, પછી આ જે પાર્ટ છે ને એને સ્પિન્ડલ કહેવામાં આવે છે. સ્પિન્ડલ જે પાર્ટ હશે ને અને એન્વિલની વચ્ચે જોબને મૂકીને તેની પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ વગેરે માપી શકાય છે. બરાબર, અહીંયા પણ તમે રૂપિયાનો સિક્કો મૂકી બરાબર અને તેની જાડાઈ માપી શકો છો. ઓકે, અહીંયાથી આ લોક નટ છે તેના દ્વારા લોકિંગ કરવામાં આવે છે. આ નીચેનો આ ભાગ છે, આજે મારું કર્સર ફરી રહ્યું છે, આ ભાગને ફ્રેમ કહેવામાં આવે છે. બરાબર, આ છે થિમ્બલ અને આ છે સ્પીડર. ઓકે, લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ત્રીજા નંબર પર આપણે જોઈશું વર્નિયર બેવલ પ્રોટેક્ટર. જોબમાં ખૂણાઓના માપ પણ માપવાની જરૂરિયાત રહેતી હોય છે. તેથી ચોકસાઈપૂર્વક ખૂણા માપવા માટે વર્નિયર બેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. વર્કશોપમાં તમે જોશો ફ્લેટ્સ જોબ હશે તો ઘણી વખત તેનો ખૂણો કેટલા ડિગ્રીએ છે તે માપવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. તો તેને માપવા માટે આપણે વર્નિયર બેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરીશું. વર્નિયર બેવલ પ્રોટેક્ટર 5 ઇંચ એટલે મિનિટની ચોકસાઈથી ખૂણાઓ માપવા માટેનું સૂક્ષ્મ માપન સાધન છે. બરાબર, અહીં તમે આકૃતિમાં જોઈ શકશો કે વર્નિયર બેવલ પ્રોટેક્ટરના ભાગો કયા કયા છે. તો અહીંયા જે નીચેનો ભાગ છે એને વર્કિંગ એજ કહેવામાં આવે છે. આ જે પાર્ટ છે અહીંથી અહીંયા સુધીનો એને મેઇન બોડી કહેવામાં આવે છે. આ ભાગ છે ત્યાં મેઇન સ્કેલ. બરાબર, જેમ વર્નિયર કેલિપરમાં હતી એ જ રીતે અહીંયા પણ મેઇન સ્કેલ હોય છે અને વર્નિયર કેલિપરમાં જેમ હતી વર્નિયર સ્કેલ એમ અહીંયા પણ અહીંથી આટલો ભાગ બરાબર એ વર્નિયર સ્કેલ કહેવામાં આવે છે. બરાબર, આ જે સ્લો મોશન ડિવાઇસ આ છે ટરેટ. આ ભાગને બ્લેડ લોકિંગ નટ કહેવામાં આવે છે. નેક્સ્ટ, વર્નિયર હાઇટ ગેજ, તેનો પરિચય મેળવીશું. વર્નિયર હાઇટ ગેજ પણ બે અલગ રીતે અંકિત કરેલા સ્કેલના તફાવતના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વર્નિયર હાઇટ ગેજ ઊંચાઈ માપવા તથા ખાસ કરીને વર્કશોપમાં માર્કિંગ કરવા માટે વપરાતું લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે કે તેને બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. વર્નિયર હાઇટ ગેજને ઇનવાર સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અહીંયા વર્નિયર હાઇટ ગેજની તમે ફિગર જોઈ શકો છો. વર્નિયર હાઇટ ગેજના ભાગો છે. આ એનો મુખ્ય ભાગ છે બીમ. બરાબર, જેની પર મેઇન સ્કેલ દર્શાવેલ છે. બરાબર છે, અહીંયા આ બે જોઈ શકો છો લોકિંગ સ્ક્રૂ છે
આ છે સ્લાઇડર. સ્લાઇડર એટલે કે સ્લાઇડ થઈ શકે, મેન સ્કેલ ઉપર નીચે સ્લાઇડ થઈ શકે. ઓકે, આ પાર્ટ છે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. આ છે વર્નિયર સ્કેલ. વર્નિયર કેલિપરની જેમ જ મેન સ્કેલ અને વર્નિયર સ્કેલ પણ તમને વર્નિયર હાઇટ ગેજમાં પણ જોવા મળશે. આ ભાગ તમે જોઈ શકો છો સ્ક્રાઇબર, એટલે જે પણ જોબને માર્કિંગ અથવા તેની ઊંચાઈ માપવાની હશે એ જોબને બેઝથી અહીંયા મૂકવામાં આવશે. અહીંયા જોબને મૂકવામાં આવશે અને સ્ક્રાઇબર દ્વારા તેને ટચ કરવામાં આવતા તેની હાઇટ વિશેનો આપણાને માહિતી મેળવી શકશું. બીમ. હવે એના મુખ્ય ભાગો વિશે આપણે થોડી માહિતી મેળવીશું. વર્નિયર હાઇટ ગેજની રચના વર્નિયર કેલિપરને મળતી આવે છે, પણ વર્નિયર હાઇટ ગેજમાં ઊભો બીમ હોય છે જે બેઝની સાથે જોડાયેલ હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ઊભો બીમ છે જે બેઝની સાથે જોડાયેલ છે. આના ઉપર વર્નિયર કેલિપર વર્નિયરના સિદ્ધાંત આધારિત ગ્રેજ્યુએશન હોય છે. બીમ ઉપર મિલીમીટરમાં એટલે કે એમએમમાં મુખ્ય સ્કેલ અંકિત કરેલ હોય છે. ઘણીવાર વર્નિયર હાઇટ ગેજમાં ઇંચમાં પણ તમને કાપા અંકિત કરેલા જોવા મળી શકે છે. તે કાસ્ટ સ્ટીલ કે એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જે બીમ હોય છે તે કાસ્ટ સ્ટીલ અથવા એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. વર્નિયર સ્લાઇડ. આ આખું યુનિટ બીમ ઉપર સરકી શકે છે. આમાં લોકિંગ સ્ક્રૂ, ફાઇન સેટિંગ સ્ક્રૂ, સ્ક્રાઇબર સ્ક્રૂ અને વર્નિયર સ્કેલનો સમાવેશ થાય છે. જોઈ શકો છો આ પાર્ટ. સ્ક્રાઇબર. વર્નિયર હાઇટ ગેજમાં બે પ્રકારના સ્ક્રાઇબર વપરાય છે. એક સ્ક્રાઇબર ઓફસેટ તથા બીજું સ્ક્રાઇબર સ્ટ્રેટ હોય છે. સ્ક્રાઇબર અહીંયા ફિગરમાં જોઈશું આ પાર્ટ, બરાબર. આ ઓફસેટ અને બીજું સ્ટ્રેટ પ્રકારનું હોય છે. ઓફસેટ સ્ક્રાઇબરનો ઉપયોગ કરતી વખતે સંદર્ભ સપાટી સાથે મેચ કરીને વર્નિયર હાઇટ ગેજ માટે ડેટમ સપાટી તૈયાર કરી 0 સેટિંગ કરી શકાય છે. જ્યારે સ્ટ્રેટ સ્ક્રાઇબરનો ઉપયોગ કરતી વખતે સંદર્ભ સપાટી સાથે મેચ કરી 0 સેટિંગ મેળવી શકાતું નથી. આ સ્ક્રાઇબરનો ઉપયોગ કરતી વખતે 0 સેટિંગ સ્ટીલના એક ચોક્કસ બ્લોક દ્વારા મેળવી શકાય છે. સાઇઝ. વર્નિયર હાઇટ ગેજની સીમા તેના બીમની લંબાઈ પરથી નક્કી કરવામાં આવે છે, જે મેટ્રિક પદ્ધતિમાં 300 mm, 400 mm, 600 mm, 900 mm અને 1200 mm વગેરેની સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં 12 ઇંચ, 18 ઇંચ અને 24 ઇંચ વગેરે સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. તેના ઉપયોગો. વર્નિયર હાઇટ ગેજનો ઉપયોગ લેઆઉટ કાર્ય માટે થાય છે. તેનો ઉપયોગ સ્લોટની પહોળાઈ અને બહારના માપવા માટે થાય છે. સ્લોટની પહોળાઈ માપવી હોય તો પણ તમે માપી શકો છો અને તેના બહારના માપવા હોય વર્નિયર કેલિપરની જેમ તે પણ તમે માપી શકો છો. ઓફસેટ સ્ક્રાઇબરનો ઉપયોગ કરી લોઅર પ્લેનની સાઇઝ માપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડેપ્થ ગોઠવણી ઊંડાઈ માપવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે. વર્નિયર હાઇટ ગેજનો ઉપયોગ ખાસ કરીને જોબ પર માર્કિંગ કરવા માટે થાય છે. વર્નિયર હાઇટ ગેજની સંભાળ. વર્નિયર હાઇટ ગેજને ઉપયોગમાં લીધા પછી સાફ કરીને મૂકવો જોઈએ. વર્નિયર હાઇટ ગેજને ભેજમુક્ત વાતાવરણ અથવા તો હવા ઉજાસવાળી જગ્યાએ મૂકી રાખવો જોઈએ. હાઇટ ગેજના બીમ ઉપર ઓઇલના નાના નાના ટપકા સમયાંતરે મૂકતા રહેવું જોઈએ. નિયમિત રીતે વર્નિયર હાઇટ ગેજની ચોકસાઈ ચકાસતા રહેવું જોઈએ. હવે આપણે જોઈશું
નેક્સ્ટ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં વર્નિયર ડેપ્થ ગેજ. સૌ પ્રથમ તેનો પરિચય મેળવીશું. વર્નિયર ડેપ્થ ગેજ પણ વર્નિયર કેલિપરની જેમ બે સ્કેલના તફાવતના સિદ્ધાંત પર આધાર રાખે છે. બે સ્કેલ એટલે એક મેઇન સ્કેલ અને એક વર્નિયર સ્કેલ. વર્નિયર ડેપ્થ ગેજ એક સૂક્ષ્મ માપન સાધન છે જેનો ઉપયોગ ખાસ કરીને જોબની ઊંડાઈ કે ઊંચાઈનું માપ લેવા માટે થાય છે. અહીંયા વર્નિયર ડેપ્થ ગેજની તમને ફિગર બતાવેલી છે. પાર્ટ્સ ઓફ વર્નિયર ડેપ્થ ગેજ. તો આ જે ભાગ છે તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ જે એરો છે એને વર્નિયર સ્કેલ કહેવામાં આવે છે. જો વર્નિયર કેલિપરમાં પણ વર્નિયર સ્કેલ હતી અને આ જે ઉપરથી નીચે છે એને શું કહેવામાં આવે છે? મેઇન સ્કેલ કહેવામાં આવે છે. અને આ પાર્ટ છે તેને ગ્રેજ્યુએટેડ બીમ કહેવામાં આવે છે. આગળ વધીશું. વર્નિયર ડેપ્થ ગેજના ભાગોમાં સૌ પ્રથમ આપણે જોઈશું બેઝ. બેઝ એક સ્થાયી યુનિટ છે અને તે માપ માટેનું ડેટમ પૂરું પાડે છે. તેના પર વર્નિયર સ્કેલ તેમજ ફાઇન એડજસ્ટિંગ યુનિટ પણ આવેલ હોય છે. મેઇન સ્કેલ અથવા ડેપ્થ બીમ. બીમ પર મેઇન સ્કેલ અંકિત કરેલા હોય છે. બીમ એ સ્લાઇડ થતો ભાગ છે. બીમ એ એક પ્રકારની સ્લાઇડિંગ થતો ભાગ છે. માપ લેતી વખતે તેને હોલ કે સ્લોટમાં દાખલ કરવામાં આવે છે જે બેઝમાં આપેલ ખાંચામાં ઉપર નીચે સરકી શકે તેમ હોય છે. તેના છેડા પર એક રિલીફ આપવામાં આવે છે જેથી સ્લોટમાં આવેલ કોર્નર પર અયોગ્ય સેટિંગ થતું નથી અને સાચું રીડિંગ મેળવી શકાય છે. નેક્સ્ટ એના ભાગમાં જોઈશું આપણે ક્લેમ્પિંગ સ્ક્રૂ. વર્નિયર ડેપ્થ ગેજ પર બે ક્લેમ્પિંગ સ્ક્રૂ આવેલ હોય છે જે પૈકી એક સ્ક્રૂ બેઝને બીમ સાથે લોક કરે છે જ્યારે બીજો સ્ક્રૂ ફાઇન એડજસ્ટિંગ યુનિટને લોક કરે છે. બંને સ્ક્રૂ પર ડર્લિંગ આપેલ હોય છે જેથી તેને હાથની મદદથી ફેરવી શકાય છે. વર્નિયર ડેપ્થ ગેજના ભાગોમાં જોઈશું ફાઇન એડજસ્ટિંગ યુનિટ. આ યુનિટની મદદથી બેઝને બીમ પર સૂક્ષ્મ માત્રામાં સ્લાઇડિંગ કરી શકાય છે. કોઈપણ સૂક્ષ્મ માપ માટે આ ફાઇન એડજસ્ટિંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. વર્નિયર સ્કેલ. વર્નિયર કેલિપરની જેમ જ બેઝ ઉપર વર્નિયર સ્કેલ અંકિત કરેલ હોય છે. તેની રેન્જ જોઈશું મિત્રો. ડેપ્થ ગેજની રેન્જ તેના બીમની લંબાઈ પરથી નક્કી કરવામાં આવે છે જે સામાન્ય રીતે 150 mm, 200 mm, 250 mm વગેરે સાઇઝમાં ઉપલબ્ધ છે. બ્રિટિશ પદ્ધતિમાં 6 ઇંચ અને 8 ઇંચ વગેરે સાઇઝમાં મળી આવે છે. માપ લેતા પહેલાં બ્રશ હોય તો દૂર કરવા. માપ લેતી વખતે બીમ પર વધારે દબાણ આવશે તો બેઝ સંદર્ભ સપાટી પરથી ઉચકાઈ જશે અને રીડિંગ ખોટું મળશે. લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે અને તેના પ્રશ્નોત્તરી વિશે આપણે જોઈશું. વર્નિયર કેલિપરને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર કેલિપરનો સિદ્ધાંત જણાવો. થર્ડ ક્વેશ્ચન. વર્નિયર કેલિપરના ભાગના નામ જણાવો. ચોથો ક્વેશ્ચન. વર્નિયર કેલિપરની સાઇઝ અને તેની રેન્જ જણાવો. પાંચમો ક્વેશ્ચન. માઇક્રોમીટરનો સિદ્ધાંત જણાવો. છઠ્ઠો ક્વેશ્ચન. માઇક્રોમીટરની સાઇઝ અને રેન્જ જણાવો. વર્નિયર હાઇટ ગેજના ભાગો જણાવી તેનો ઉપયોગ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર ડેપ્થ ગેજના ભાગો જણાવો. તો આ સાથે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું લેસન અહીંયા પૂર્ણ થાય છે.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાઉન્ટર સિંકિંગ, કાઉન્ટર બોરિંગ, ટેપિંગ વિશે માહિતી મેળવીશું.